ખેડામાં વિસ્થાપિતોની જમીનમાં માટી ખનન કરતા હોવાનો ગ્રામજનોનો આરોપ છે। ખેડા જિલ્લાના રેઢુ ગામમાં સરદાર સરોવર યોજના અંતર્ગત વર્ષ 2003માં વિસ્થાપિત ખેડૂતોને જમીન ફાળવવામાં આવી હતી। ગામના સરપંચ સહિત ખેડૂતોનો દાવો છે કે 150 થી 200 વીઘા ફળદ્રુપ ખેતી લાયક જમીનમાં માફિયાઓ રાતના સમયે ગેરકાયદે ખનન કરે છે। તાજેતરમાં ખનન સમયે ટ્રક અને મશીનનો કાફલો સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈ ઘર્ષણની સ્થિતિ પણ ઊભી થઈ હતી। ખેડૂતોએ એવો પણ દાવો કર્યો કે જમીનને ખોટા કરારના આધારે વહેંચવાનું પણ કાવતરું રચાઈ રહ્યું છે। અને સરદાર આવાસવાળા જે ખેડૂતો છે ખેતી કરવા આવતા નથી, પણ જૂજ પૈસા લઈ અને કોઈને ભાડે આલતા હોય, કોઈને આલતા હોય, પણ આ બહુ માફિયાઓ એમને થોડા ઘણા વધુ પૈસા આપી અને માટીનું ખનન કરવાનું કામ કરે છે। અને લગભગ 50 થી 100 વીઘા જમીન ખોદી ગયા અને આ જમીન ફળદ્રુપ છે, જે હેલિકોપ્ટરો ફરતા હોય એવી જગ્યામાં જે આ ખોદી જાય એટલે અહીંથી વેણ રઢુ બાજુ પાણી, રઢુ બાજુ આ જોર કરે પાણી, અહીંથી આખી નદી ત્યાં વળી જાય। એટલે અમે ગામના લોકો, ગામના ખેડૂતો બધા ભેગા થઈને આને અટકાવવા માટે અમારા પગલાં ખૂબ અમે આની અંદર મહેનત કરીએ છીએ। જેસીબી ને બધું બધા ખેડૂતો ઘેર ગયા, તો જેસીબી ને એવું બધું લઈને આવ્યા અને અહીંથી શરૂઆત કરી ખનન કરવાની। અને એક ખેડૂત કામ કરતો હતો, એને ખબર પડી કે અહીં ગાડી આવી છે, એટલે બધા ખેડૂતોને જાણ કરી, એટલે બધા ખેડૂતો રાત્રે પાછા આવ્યા, એટલે એને રોક્યો। એણે અમને બધાને એવું કહેલું છે કે તમે ખેડા નડિયાદ આટલામાં ક્યાંય મારી માટે જશો નહીં, તમે જશો સીધા ગાંધીનગર જશો તો જ મને કોઈ અટકાવી શકશે, બાકી તમને અહીં નજીક વાળા કોઈ અટકાવી શકશે નહીં। એટલે